હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય માતાજી. તો આઈ હોપ કે તમે બધા ફાઇન જ હશો. તો જો વાગી ગયા છે રાતના 7:30 અને કૌશિક કામેથી ઘરે આવી ગયા છે અને આરતીનો સમય થઈ ગયો છે. તો આપણે આરતી કરવાની છે દશામાની, અને આજે છે દશામાના વ્રતનો 10મો દિવસ, જેમ કે જાગરણની રાત છે આજે. તો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે જાગરણનું બધું શૂટ કરશું ને જે હવન કરશું ને એ પણ બધું શૂટ કરશું. તો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો ફ્રેન્ડ્સ, તો જો વાગી ગયા છે 7:30 અને આપણે આરતીની તૈયારી કરવી છે. તો આપણે જો દીવેટું ઘીવાળી છે ને આવી રીતે રાખી દીધી છે ને કૌશિક ફૂલનો હાર અહીં ચડાવી દઈને પછી આપણે દીવા પ્રગટાવી દઈશું. બરાબર? ચાલો. તો દશામાનો છેલ્લો દિવસ છે, 10મો દિવસ ને હું જોબ પરથી આવી ગયો છું અને 7:30 થઈ ગયા છે. તો હવે આપણે માતાજીના હાર ચડાવી દઈએ. તો બોલો દશા માતે કી જય. બે હાર લાવ્યા છે, એક માર જેઠાણ ઘરે ચડાવવાનો છે અને માર જેઠાણી છે દશામાના વ્રત, તો ત્યાં આપણે જાવું દર્શન કરવા. તો એક હાર મેં અને દિવ્યરાજ જો છે મારા ભાઈના ઘરે. દિવ્યરાજ ને ઓલા ઘરે આપણે મોકલાઈ દીધો છે, કેમ કે અહીંયા પછી કઈ રહીને હરખું કઈ કરવા દેની આરતી ને એવું. હવે તો માતાજીની પ્રસાદી આપણે બનાવવી પડશે એટલે એને ઘડીક ત્યાં મોકલાઈ દીધો છે. બધું બની જાય ત્યાં પછી આપણે એને લઈ આવશું એમ. આરતી તો હું વહેલી જ કરી લઉં છું, કેટલા 6:45 વાગે. પણ આજે પપ્પા લોકો આવે ને પછી છેલ્લો દિવસ છે તો 2 જણા હારે આરતી કરવી એમ. તો એને આજે થોડુંક મોડું થઈ ગયું, 7:30 થઈ ગયા. તો હારે આરતી કરી લઉં. જો ફ્રેન્ડ્સ, તો હવે આપણે સાંભળી લેવી છે વાર્તા. બરાબર? તો જો ફ્રેન્ડ્સ, હવે ને આપણે દશામાની વાર્તા સાંભળી લેવી. જેમ કે વાર્તા સાંભળીને તો આપણે એકટાણું કરવાનું હોય એમ. પણ દિવ્યરાજ કોઈક દિવસ રહે તો સવારે સાંભળી લઉં, નકર પછી આજ છેલ્લો દિવસ છે તો રાતે સાંભળી લેવી છે. આજ કંઈ ગયો નહોતો એટલે. બરાબર? સાંભળી લેવી વાર્તા. જય દશામાં. કળિયુગમાં જ્યારે મનુષ્ય આદિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાઈ જાય છે, ત્યારે સુખ, સમૃદ્ધિ અને શાંતિની શોધ માટે વ્રત, ઉપવાસ અને વિધિ વિધાનનો સહારો શોધે છે. દશામાનું વ્રત આ જ પ્રકારે તમામ પાપોમાંથી મુક્ત કરી સુખ, સમૃદ્ધિ. જય દશામાં. જો તો આપણે ને વાર્તા સાંભળી લીધી છે. આપણે ફોનમાં સાંભળી લેવી છે, ચોપડીએથી નથી સાંભળતા. ને આપણે દોરો છે જે આપણે 10 દિવસ ગાંઠ વાળી હોય ને, 10 ગાંઠી આપણે છોડવાની હોય ને રોજ એક એક, તો હવે આપણે છોડી લેવું આજ છેલ્લા દિવસની. અને કૌશિકના નાળિયેર ચડાવી દઉં. જેમ કે આપણે 10 દિવસના ઉપવાસ રહ્યા હતા દશામાના વ્રત, તો આપણેથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો આપણે એમ ચડાવવું પડે એમ. તો હવે નાળિયેર આપણે ચડાવી દેવી. બરાબર? હવે આ દોરાને આપણે હાથે બાંધી એકાય ને જળમાંય પધરાવી એકાય, જે કરવું હોય કરી એકાય.
હાથે બાંધી આપણે હવે શ્રીફળ ચડાવી દીધું છે. બેવડો કરજો પછી બાંધજો બેવડો કરો બેવડો બસ. જો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ કિચનમાં અને આજે બનાવવાનું છે ફ્લાવર બટેટાનું શાક. તો આપણે છે ને આમાં મરચું અને લસણ એ આપણે ને પીસી લીધું છે એ આપણે આમાં નાખી દઈએ વઘાર કરવામાં. મને આ ટમેટા એડ કરી દઈએ. તેલ એડ કરી દેવું થોડું બરાબર. ને આપણે 1 ચમચી જીરું નાખી દેવી. એક ચમચી આપણે રાઈ નાખી દેવી. રાઈ રાખો. તો આપણે આનું મસ્ત વઘાર કરી લેવી. પછી આ ફ્લાવર ને આપણે ધોઈને એમાં એડ કરી દઈશું બરાબર. હવે ફ્રેન્ડ્સ આપણે નાખી દેવું મરચું ને રાખો. હળદર નાખી દઈશું. ધાણા જીરું અને મીઠું બરાબર સ્વાદ પ્રમાણે. આપણે 1 ગ્લાસ પાણી નાખી દઈશું એટલે ચડી જાય. આપણે બહુ કોરું નથી કરવાનું, રસાવાળું થોડું કોરું જ કરવાનું છે. એટલે હવે આપણે બનાવી નાખશું. આની 2 સીટી વગાડી દો. ફ્રેન્ડ્સ તો આપણે આ ઘઉંનો લોટ દળાઈ લીધો છે. આ છે ને લાડવાનો સ્પેશિયલ આપણે દળાઈ લીધો છે ભડકો. એટલે આને કઈ છાણવાનો હોય નહીં, કેમ કે છાણવી તો પછી આ બધું ઓલું થઈ જાય. એટલે આવો જ હોય લોટ કરકરિયો. આ રીતનો જ હોય કરકરિયો થોડો બરાબર. તો આપણે હવે લોટ બાંધી લઈશું. લાડવા બનાવવા માટે મોણ દેવો પડશે ને, તો થોડુંક આપણે તેલ નાખી દઈશું અંદર. આપણે બાંધી લઈએ લોટ. થોડુંક પાણી એડ કરી દઈએ. બંધ કરી દો. કાજુ બદામ કાપી નાખો. લાડવાની અંદર એડ કરવાના છે ને, તો કૌશિક ને કહું તમે સાફ કરી લો. તે બીજા તો સાફ કરે છે. કટિંગ કરી લઈ. જો ફ્રેન્ડ્સ તો આપણે ને આ લોટ બાંધી નાખ્યો છે લાડવા બનાવવાનો બરાબર. હવે આને આપણે છે ને આવી રીતે મુઠિયા કરી નાખશું. આવી રીતે આમ મુઠિયા કરી નાખશું. અને આને પછી આપણે છે ને આવા મુઠિયા કરીને તેલમાં તળી લેશું બરાબર. પછી આપણે મિક્સરમાં એની ઓલું કરી નાખશું, પીસી લેશું. ચાલો કાજુ બદામ કટિંગ કરી નાખ્યા. ગોળનું કટિંગ કરી નાખ્યું છે. કૌશિકે કાજુ બદામ ની કટિંગ કરી લીધું. તેલ ગરમ થવા મૂકી દીધું છે ને આજે આપણે લાડવાના જે મુઠિયા કર્યા હતા ને હાથથી આપણે એમાં તળી લેશું બરાબર. તેલ ગરમ થઈ જાય ને તળી લેશું. તેલ મસ્ત મજાનું થઈ ગયું છે. હવે આમાં આપણે એક એક કરતા નાખી દઈએ બરાબર. સારા ચડવા દેવા પડશે. આ બાજુ ચડી જાય ને પછી ઓલી બાજુ પલટાઈ દઈશું. હા, અને મારા ભત્રીજી ઉજાલાની આવવાના હતા ને વેસુથી દર્શન કરવાનું પ્રસાદી લેવા, તો એ લોકો આવી ગયા છે. તો તમે એને મળો. જો ફ્રેન્ડ્સ મેં કીધું તું કે લોકો આવી ગયા છે ને. બોલો જો આરવ આવે છે. ઈલા હા તું આયો. એ આરવ તું આયો બેટા. આ જો મારા ભત્રીજી ઉજાલા. બોલ દો આવી ગયા અમે જો 9:30 વાગે. મજામાં? મોડું થઈ ગયું થોડું. મજામાં?
બહુ વહેલા આવ્યા. આ મજામાં હા બેહો. એ આરુભાઈ આરવ આવ્યો છે. જય જય કરી લ્યો હાલો જો જય જય કરી લ્યો આરુભાઈ ઊંધિયા બની રેડી થઈ ગયા છો. થોડાક ચડવા દેવી ને ત્યાં સુધી આપણે મહેમાનને પાણી દઈ દેવી. ચાલો આરુભાઈ દે પાણી. ચાલો એવા કે એમાં સારું તો થોડું પાણી. લે બેટા માલ લાવી ગયો હા બહુ ખાવશે તો જો ફ્રેન્ડ્સ હવે આ લોકો બેહસ આપણે થોડીક રસોઈ કરી લઈએ બરાબર. કૌશિક આપણે આ રીતે તળી લીધા છે બરાબર. 2 વધ્યા છે આપણે તળી લેવી. આ રીતે આપણે તળી લીધા છે. હવે આને આપણે કટકા કરીને આપણે છે ને આને મિક્સચરમાં આપણે કટિંગ કરીને એડ કરવાના. આ રીતે આપણે તળવાના હોય. કલર રાખે ને ત્યાં સુધી. ફ્રેન્ડ્સ આપણે ઘી 1 ચમચી આમાં ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં આપણે એડ કરી દેવી છે કાજુ બદામ અને કિશમિશ બરાબર. એ આપણે એડ કરવાનું છે ને આમાં લાડવામાં બરાબર. ચાલો લોટના અને હવે આપણે છે ને આના આવી રીતે કટિંગ કરી નાખીને પછી આપણે મિક્સરમાં દળી દઈશું બરાબર. ચાલો કરી લઈશું. આપણે ને ક્રેશ કરી લીધું છે મિક્સરમાં. જો આ રીતે બરાબર મસ્ત થઈ ગયું જો. અને હવે આપણે આ કાજુ બદામ કર્યા હતા ને આમાં ઘીમાં શેક્યા હતા ને ફ્રાય કર્યા હતા એ આપણે લઈ લઈએ બરાબર. બોલો પાછા થોડું ઘી એડ કરી દેવી પછી આપણે ગોળ ને એમાં શેકી દેવી. ગોળ આપણે કટિંગ કરીને રાખ્યા છે ને આમાં આપણે શેકી લેવી બરાબર. ઓગળી જાય ને પછી એને આમાં એડ કરી દઈશું. જો તો ફ્રેન્ડ્સ આ મસ્ત મજાનો ગોળ ઓગળી ગયો છે આપણો ઘીમાં. ઓગળે છે ધીરે ધીરે બરાબર. જો ફ્રેન્ડ્સ આપણે મસ્ત મજાનો ગોળ થઈ ગયો છે જો. અને હવે આપણે આમાં એડ કરી દઈશું બરાબર. એડ કરી દઈએ આપણે. હવે ને આપણે ઘી ગરમ કરી નાખીએ. થોડું ઘી ગરમ કરી નાખીએ ઘી પછી આમાં એડ કરી દઈશું બરાબર. ને પછી આપણે લાડવા વાળી દઈશું. ચાલો ભોલાભાઈ ને રવિભાઈ ને લાડવાની મહેનત ખાવા માંડી છે. તો હું ખાસ આ આરુભાઈ ને ખવડાય. તો લાડવા આરુ બનાવવા માંડ્યા છે. પછી લપલપ આવી જેઠાણી આવી ગયા છે ત્યાંથી હવન કરી અને પણ લાડવા વળવા લાગવા ગયા જો. અને આ બધા બેઠા બેઠા લાડવા બનાવી જોવે છે. પછી ધીરે ધીરે કરતા લપલપ આવી જો ફ્રેન્ડ્સ અમે ને હવે લાડવા પાડવા બેસી ગયા બરાબર. ભોલો કઈક બોલે છે. બોલો ભોલાભાઈ. બધા દર્શન કરવા આવી ગયા. આ બધા આવી ગયા છે ચિલ્ડ્રન પાર્ટી. તો શું કરે હે? તો શું કરે તું હે? તો શું કરે? તો શું કરે? પાસો ને
હે દિવ્ય તું શું કરે જો ફ્રેન્ડ્સ આપણે નાખી દેવી હવે ખસખસ પછી મસ્ત મજાના રેડી થઈ ગયા છે બની ફ્રેન્ડ્સ. તો હવે ને આપણે થાળ રેડી કરી નાખ્યો છે. જો જો ફ્રેન્ડ્સ દશામાન આ ધરવાનું. શૂટિંગ ચાલુ થઈ ગયું આ લોકોનો બી જો ભરી દેવી બે બાજુ ઉપર રાખો. આ મારો કેમેરામેન છે હા, અને નીચે આ નીચે મારો રાખ. કેમેરામેન આ મારો કેમેરામેન જો બહાર નહીં જાઓ જો ફ્રેન્ડ્સ આ પેલી વખત હરખી રીતે shoot. ખસ નાખ્યો બેહાડ દે ને બસ હારું તું બેહી જા માત કી જય. લે દિવ્યરાજ લે પ્રસાદ લે લે. તારા હાથે લે આમાં નાખો. તો હવે આપણે છે ને આ બાજુ પછી એક દશામાન પ્રસાદમાં મૂકવાનો એ તો આપણે મૂકી દીધો થાળમાં બરાબર એટલે લાડુ આવે હવે એક આપણે આ અને એક રવના બાળને દેવાનો હોય બાળને પછી હવન કરવાનું. હવે લોકો જાય છે ઘરે ને આપણે હમણાં જવાનું છે દશામાન વ્રત છે ને તો આપણે ત્યાં હાથ ચડાવવા હમણાં જવાનું છે. આ લોકો આવ્યા છે ને મહેમાનો છે આપણે પેલા જમાડી દેવી અને પછી આપણે ત્યાં જઈશું. બરાબર આજ તો આખી રાત જાગવાનું જ છે આપણે જાગરણની રાત છે તો ચલો friends, તમે આવો બરાબર. એ ફ્રેન્ડ્સ તો આપણે જો જમવા બેસી ગયા છીએ. મારે તો ફરાળ કરવાની છે બરાબર. તો આપણે ઉજાલાને નકશેને જમવા બેસાડી દીધા છે અને આપણે રોટલી કરી લીધી હતી. આ પાપડ તળી લીધા છે આપણે. ફ્લાવર બટેટાનું શાક લાડવા. હાલો બધા જમવા. તો હાલો બધા જમી લઈએ. જય આપણે ને ફરાળ કરી લેવી. ચાલો અક્ષય છે ને ઉજાલાને વખાણ કરે છે. કૌશિક હાલો બધા જમવા. જમવા બેઠા છીએ. હાલો બધા જમવા. ફ્લાવર બટેકાનું શાક ને રોટલી હાલો બધા આવી જ જાઓ. આવો બધા આવી જ જાઓ લાડવા જો લાડવા ખાવા હાલો બધા આરવ શું ખાસ? ગાજરનો હલવો બોલ એ ગાજરનો હલવો ખાય છે. આરુભાઈ શું ખાવ છો તમે? હલવો કેવો લાગ્યો આ તને કેવો લાગ્યો હલવો જો ફ્રેન્ડ આ ઉજાલાનો છોકરો છે ને આરવ એ મેં ગાજરનો હલવો બનાવ્યો હતો ને 2 દિવસ પહેલા. એ ખાય છે ને કમેન્ટ કરે છે કે મસ્ત બનાવ્યો છે. આરુભાઈ કેવો બન્યો? હલવો કેવો બન્યો આરો આરુભાઈ જમી લીધું છે ને હવે ઘડીક બેઠા છીએ ને આ લોકો જવાનું કહીશ તો રોકાઈ જાવ જાગરણ કરાવી દો આખી રાતનું. રોકાવાય એમ નથી અમે જાવશું ઘરે અમારા તો પગે લાગવા આવ્યા હતા દશામાને આખી રાત જાગવાનું છે. જોશું કે દશામાન પિક્ચર મંજીરા લઈને મંડાઈ જાવ આ ઘૂઘરા દઈ દેવાના બે તમારે મંજીરા લઈ લેવા તારી વગર ખોટું મંજીરા એવી રીતે કઈ જલ્દી બ્લોગમાં લઈ લીધે ને કેમ કરે તે શું કરે ગ્રેન્ડપા એમ કરે પછી ગ્રેન્ડપા આમ ઓલું કરે શું કરે છે? બેબી શાર્ક નો ડાન્સ બેબી શાર્ક નો ડાન્સ કરે છે. કયા આર લાગે? કર આર કર બેબી કેમ કરે શરમાઈ છે નથી કરતો. લે ને આ આવી જલ માથું ડે તમારો ઓલો તો વળી આમ કરીને આમ કરે. ખેલી લો આપણી ઓ ફ્રેન્ડ્સ આ લોકો આવ્યા હતા દર્શન કરવા. હવે એ લોકો જાય છે એના ઘરે બરાબર.
જો ફ્રેન્ડ્સ તો ઉજાલા નકશે એના ઘરે જાય છે ને આપણે અહીં દીવો કરી નાખ્યો તો આખી રાત આપણે આખંડ દીવો રાખવાનો છે એમ. તો પછી આપણા હાર એક લાવ્યા હતા ને ઓલા ઘરે આપણે મારા જેઠાણી નપાસ છે ને તો ત્યાં આપણે દશામાની મૂર્તિ એક ચડાવવા જાવીશું એને મુકતા વિના હાર ચડાવતા હાર ચડાવી દેવી એમ. બીજા ધોમાં કેટલી વાર હાથ પાડી લીધે જય દશામાં. મેં કીધું આને ઉઠાડ, મેં કીધું આ લોકો આવ્યા દેવું એ ન લેવાય. આયા ને જેને ગાય બેગડા કંકુ ઉતી ગયો ને હવે મારો અપાસ છે બાપા. હું આ? બિચારા હાલે જય જય કરાય ચાલ. ફૂગો મોટી મમ્મી ફૂગો અમે કીધું પગે લાગી લીધું અમે. એ લોકો ગયા હતા બાર દશામાં એ દર્શન કરવા એટલે અમે ઘડી બેઠા હતા. હવે એ લોકો આવી ગયા છે. દિવ્યરાજ ને ક્યારનો આયા જ રમતો હતો. જય જય કરો. એ મોટી મમ્મી આવી ગયો તો ત્યાં દશામાં જોવા. ગતવનું આજે તો આખી રાત જાગરણ કરવાનું છે. એ લોકો આ રાખ્યું છે મસ્ત સજાયું છે મારી. હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ મારા જેઠના ઘરેથી ને જો આપણે હવે દીવો થાય છે, હવે ચાલુ છે દીવો. થઈ જો સૂઈ ગયા નીચે, એને પપ્પા સૂઈ ગયા ઉપર ખાટલા ઉપર. બરાબર, ચાલો સવારે વહેલા 4 વાગે આપણે આરતી કરી દઈશું. સવારના 5:30 ને આપણે આરતી કરી દઈશું. કરી દીધી છે. આપણે સર્વિસ કરી દઈશું. બરાબર, તો દશામાં આપણે આ રીતે રાખી દીધું. અમારા નાનો છે એટલે હું એવી રીતે કરું છું. પછી જે કાંઈ માટી વધી હોય ને તુલસામાં નાખી દઉં છું. બરાબર, દિવ્યરાજ સૂતો હજી જોવો તમે દિવ્યરાજ છે. જો ફ્રેન્ડ્સ, તો આપણે ને દશામાનું વિસર્જન કરી લેવી છે. બરાબર, કરી લીધું છે. અને કહેવાય કે પાછળ ઉપર આ બધું હોય ને જે કંઈ સોપારીના માતાજીનો શણગાર ને બધું કૌશિક કામે જામે ને તો શણમાં બદલાવતા આવશે. ચૂંદડી, હાર, શ્રીફળ, તો એ બધું આપણે એક થેલીમાં ભરી લેવું છે. બરાબર, ને બાજુ ભૂકો કરી દેવું છે. અને આપણા જે ઘરના ખોટા હોય ને બધા આપણે રાખી દેવું છે. ઘરમાં જે રાખતા હોય ત્યાં આપણે બાજુ ભૂકો કરી દેવું છે. આ બધું જેને 10 દિવસ હોય ને આપણે પૂજા પર બરાબર. બ્લોગ સારો લાગ્યો એટલે